नमस्कार विद्यार्थी भाईओ और बहनों, नवमा धोरणना विद्यार्थीओ माटे आ चेहरो नवो हशे, कारण के आजे आपणे जे विद्यार्थीओ माटे वात करवा जई रह्या छीए अने जे विद्यार्थीओ माटे अभ्यासक्रमनी शरूआत करवा जई रह्या छीए ते नवमा धोरणना बाळको छे। હું મારો ટૂંકમાં પરિચય આપને આપી દઉં। હું દીપક હાઈસ્કૂલ અમરેલીમાં નોકરી કરું છું। મારું નામ છે સલીમ એસ કુરેશી અને આપને સામાજિક વિજ્ઞાન વિશે હું થોડીક વાત રોજ કરીશ। विद्यार्थी मित्रों, नवमा धोरणનું सामाजिक विज्ञान खूब ज मजा आवे एवुं छे, खूब ज सरस छे। शांतिथी आप भणशो तो आपने घणी बाबतो नवी पण शीखवा मळशे अने કેટલીક બાબતો આઠમામાંથી આપ શીખીને આવ્યા છો તેનું પુનરાવર્તન પણ થશે। તો આપણે આજે પાઠ નંબર 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય आ पाठनी चर्चा करवानी शुरुआत करिए। मित्रों, આપણે 8મા ધોરણમાં આમ તો એ શીખીને આવીએ છીએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો કઈ રીતે ઉદય થયો, અંગ્રેજી શાસન કઈ રીતે સ્થપાયું। હું થોડી કંઈક વાત નવતર કરવાનો, કંઈક વાત અલગ રીતે લઈને આવવાનો, જે આપ જાણતા નથી એવી કેટલીક બાબતો નવી ઉમેરવાનો સાથે પ્રયત્ન કરીશ। એટલે આપ શાંતિથી પાઠને નિહાળજો। કેટલાક પ્રશ્નો પણ पाठना समय दरमियान आपने पूछीश, कारण के 8મા ધોરણમાં आप पाठ भणीने आवो छो એટલે કેટલીક બાબતો આપને આવડે છે એ તપાસવા માટે હું કેટલાક પ્રશ્ન પણ પાઠના સમયગાળા દરમિયાન પાઠ ચાલુ હશે એ સમયગાળામાં આપને પૂછતો જઈશ। તો ચાલો ભણવા તૈયાર છો? જ્યારે આપણે ઇતિહાસ ભણવાની શરૂઆત કરીએ એટલે એક પંક્તિ, એક વાક્ય આપ ઘણી વખત શિક્ષકોના મોઢે, ટીવીમાં પણ, સિરિયલોમાં પણ અને ભારતની સમૃદ્ધિ બતાવવા માટે आ वाक्य बोलातुं होय छे, आपणे सांभळ्युं हशे। अने ए पंक्ति कंईक एवी छे के जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। सोनानी चकली छे ने ए भारतनी समृद्धिनुं प्रतीक छे अने प्राचीन अने मध्यकालीन भारत एवुं समृद्ध हतुं के समृद्धिनी वात ज न पूछी शकीए। ए समृद्धतानुं एक ज उदाहरण हुं आपने कहूं कि भारतमांथी तेजाना होय, मरी मसाला होय, मलमल होय, सुतराव कापड़ होय के गળી होय एनी आपणे विदेशमां निकास करीए अने ए निकासना बदलामां एक विदेशी चलन तरीके, एक आंतरराष्ट्रीय चलन तरीके सोનું भारतमां आवे। विचार करो केवी समृद्धता के एक बाजू ત્રાજવાના એક પલ્લામાં, ત્રાજવાના એક પલડામાં आप तेजाना मूको, मरी मसाला मूको અને બીજા પલડામાં આપ સોનું મૂકો છો। જેટલું તેજાના, મરી મસાલા, એ જ રીતે રેશમી કાપડ, એ જ રીતે મલમલ, એ જ રીતે સુતરાવ કાપડ અને બહાર જાય, વિદેશમાં નિકાસ થાય, એટલું જ સોનું ભારતમાં આવે। સોને की चिड़िया, जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। અને આ આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ પણ એક માર્ગી હતું, બે માર્ગી નહીં। આપણે કંઈ ખરીદી ન કરીએ, ખરીદી કરવા માટે આ વિદેશી દેશોના વેપારીઓ ભારતમાં આવે અને ભારતમાંથી વેપાર કરીને આ ચીજ વસ્તુ વિદેશમાં લઈ જાય અને તેના બદલામાં સોનું, ગોલ્ડ ભારતમાં આવતું। આવી સમૃદ્ધિ, આવી સમૃદ્ધતા ભારત દેશને બક્ષેલી હતી। પણ આ સમૃદ્ધતાને શું ગ્રહણ લાગી ગયું કે આ સમૃદ્ધતાને કયા પરિબળો અસર કરી ગયા કે જે એક સમયનો સમૃદ્ધ દેશ વિશ્વમાં આજે વિકાસશીલ દેશોની યાદીમાં આવી ગયો। આ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી દેશો ભારતમાં વેપાર કરવા માટે આવતા, ભારતમાં વેપાર કરીને આ દેશો પણ સમૃદ્ધ બનતા। એ સમયે ભારતનો જે વિદેશી એ સમયે યુરોપના દેશો સાથે ભારતનો વેપાર ચાલતો અને આ વેપારમાં તેજાના છે, મરી મસાલા છે, મલમલ છે, ગળી છે, એવી તમામ વસ્તુઓની આપણે નિકાસ કરતા। અને આ જે વેપાર છે એ ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે અને જળ માર્ગે ચાલતો। અહીંયા બાજુમાં એક નકશો આપને બતાવવામાં આવેલો છે। એ નકશામાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે કઈ રીતે
યુરોપના દેશો જમીન માર્ગેથી તે ઇસ્તંબુલ જાય, ઇસ્તંબુલથી એ ઈરાનમાં થઈ અને ભારતમાં વેપાર કરવા માટે આવતા, અને વેપારનું મુખ્ય કેન્દ્ર હતું કોન્સ્ટન્ટિનોપલ, જેને આજે આપણે ઇસ્તંબુલ તરીકે ઓળખીએ છીએ. 1453માં એક ઘટના ઘટે છે. તુર્ક મુસ્લિમો ઇસ્તંબુલને જીતી લે છે, કોન્સ્ટન્ટિનોપલને જીતી લે છે, અને તે માર્ગ બંધ થઈ જાય છે. યુરોપના દેશોને ભારતના સાથે વેપાર કરવો જરૂરી હતો અને મરી મસાલાની એમને ખૂબ જ જરૂરિયાત રહેતી, અને પરિણામ સ્વરૂપે તેમને નવા જળમાર્ગ કે નવો માર્ગ શોધવો અનિવાર્ય થઈ ગયો. અને અહીંયાથી જ વિશ્વમાં ભૌગોલિક સંશોધનોના યુગની શરૂઆત થઈ. ચાલો, એ ભૌગોલિક સંશોધનોના યુગની શરૂઆત કઈ રીતે થઈ અને કઈ રીતે આ વિદેશી દેશો ભારત પહોંચ્યા છે તેનો પરિચય મેળવીએ. એ સમયે પોર્ટુગલનો એક રાજા હતો જેનું નામ હતું પ્રિન્સ હેનરી. અને પ્રિન્સ હેનરી નવા જળમાર્ગ શોધવા માટે, નવા સંશોધનો કરવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપતો. તેની પ્રોત્સાહન આપવાની નીતિના કારણે, તેની પ્રેરણા, તેને નાવિકોને આપવામાં આવતી પ્રેરણાના કારણે અને આર્થિક મદદના પરિણામ સ્વરૂપે સૌથી વધુ પ્રયત્ન એ સમયે પોર્ટુગલના નાવિકોએ કરેલો હતો. સૌથી પહેલા ઈસવીસન 1488 બાર્થોલોમ્યુ ડાયચ ભારત આવવાના જળમાર્ગ શોધવાના એક વિચાર સાથે નીકળે છે. પોતાના નાવિકો સાથે એ વહાણવટું ખેડતા આપ જોઈ શકો છો કે વહાણ ધીરે ધીરે આફ્રિકાના દક્ષિણ ભાગમાં, દક્ષિણ પૂર્વ દિશાએ આવીને રોકાઈ જાય છે. અહીંયાથી એને આગળની દિશા ક્યાં ભારત આવ્યું છે તે એને ખબર નથી. તે આ ટાપુને કેપ ઓફ સ્ટોર્મ્સ નામ આપે છે, અને કેપ ઓફ સ્ટોર્મ્સ નામ આપી તે પાછો ફરી જાય છે પોર્ટુગલ. અને પોર્ટુગલ પહોંચ્યા બાદ પોતાના રાજા પ્રિન્સ હેનરીને તે બધી વાત કરે છે કે ભાઈ, ભારત આવવાના જળમાર્ગ શોધવાના વિચાર સાથે હું નીકળેલો. હું દરિયો પાર કરીને જ્યારે આફ્રિકા ખંડ પહોંચ્યો ત્યાંથી મને આગળનો રસ્તો મળ્યો નહીં, એટલે મેં એક જે બુશીર શોધી છે તેનું નામ કેપ ઓફ સ્ટોર્મ્સ નામ આપ્યું છે. પ્રિન્સ હેનરી ધ નેવિગેટરને એક આશા બંધાય છે કે ભવિષ્યમાં એક કેપ ઓફ સ્ટોર્મ્સ થી આગળ જવાશે અને ત્યાંથી ભારત આવવાનો જળમાર્ગ ચોક્કસપણે શોધી શકાશે. અને એટલા જ માટે પ્રિન્સ હેનરી એક કેપ ઓફ સ્ટોર્મ્સને, એ બુશીરને કેપ ઓફ સ્ટોર્મ્સની જગ્યાએ કેપ ઓફ ગુડ હોપ, સારી આશાની બુશીર એવું નામ આપે છે. અને આ રીતે ઈસવીસન 1488માં ભારત આવવાના જળમાર્ગના એક વિચાર સાથે બાર્થોલોમ્યુ ડાયચે કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. બીજો પ્રયત્ન ઇટાલીનો નાવિક છે ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ એક સામાન્ય સ્થિતિનો નાવિક હતો. એની પાસે પૈસા નહોતા, એની પાસે સંપત્તિ નહોતી કે ભારત આવવાના જળમાર્ગ શોધી શકે, પરંતુ પ્લાન હતો. એના મગજમાં એક વિચાર હતો કે એટલાન્ટિક સમુદ્રને પાર કરીને જ્યારે આગળ વધીએ છીએ ત્યારે ભારત આવી શકાય છે. અને આ જ પ્લાન લઈને, આ જ નકશાઓ લઈને, આ જ વિચાર લઈને તે ઇટાલીના રાજા પાસે જાય છે. ઇટાલીના રાજા એમાં સહમત થતા નથી. ત્યાંથી તે પોર્ટુગલના રાજા પાસે જાય છે, પરંતુ પોર્ટુગલના રાજા પણ એ સમયે એટલી સહમતિ બતાવતા નથી અને અંતે એ સ્પેનના રાજા પાસે જાય છે. સ્પેનમાં ઇસાબેલ નામની એક મહારાણીનું શાસન હતું. ક્રિસ્ટોફર કોલંબસ ત્યાં જઈ ઇસાબેલને પોતાનો આખો પ્લાન રજૂ કરે છે, પણ ઇસાબેલ તેમાં સહમત થતા નથી. ક્રિસ્ટોફર કોલંબસ નિરાશ થઈને પોતાના દીકરા સાથે એક ઘોડા ઉપર બેસી અને નીકળી પડે છે. તે જતા હોય છે તે સમયગાળા દરમિયાન રાણીના પતિ રાજાએ રાણીને વાત કરે છે કે તમે એનું પ્લાન સાંભળી લો, આપણું મૂડીરોકાણ થશે, મૂડી સાહેબ જશે પણ ખરી, પણ જો ભારત આવવાનો જળમાર્ગ જો આપણે શોધી શકશું તો ઘણી સંપત્તિ મળશે. અને એ વિચાર સાથે જ રાણી પોતાના ઘોડેસવારને ક્રિસ્ટોફર કોલંબસની શોધ કરવા માટે મોકલી દે. ઘોડેસવારો જુદા જુદા પ્રદેશમાં સંશોધન કરતા ક્રિસ્ટોફર કોલંબસ સુધી પહોંચી જાય છે. કોલંબસને સ્પેનના મહારાણીના દરબારમાં હાજર કરવામાં આવે છે, તેનો આખો પ્લાન સાંભળવામાં આવે છે, તેનું મૂડીરોકાણ આપવામાં આવે છે, તેને સંપત્તિ આપવામાં આવે છે, વહાણ આપવામાં આવે છે અને નાવિકો આપવામાં આવે છે. અને તેને ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનથી નીકળી જાય છે. મજા આવી વસ્તુ છે.
ઇટાલીનો ક્રિસ્ટોફર કોલંબસ છે એ સ્પેન દ્વારા ભારત આવવાના જળમાર્ગની શોધ કરવા માટે નીકળી પડે છે. એટલાન્ટિક સમુદ્રને પાર કરીને એક ટાપુ ઉપર પહોંચે છે. તેને એમ લાગે છે કે આ ટાપુ એ ભારતનો પશ્ચિમ ટાપુ છે અને એ વિચાર સાથે જ એ ટાપુને વેસ્ટ ઇન્ડિયાના અને આજે એ ટાપુ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તરીકે ઓળખાય છે. ત્યાં પહોંચે છે. ત્યાં થોડાક સમય રહે છે. થોડાક સમય રહ્યા બાદ એ ફરી પાછો સ્પેન આવે છે. ભારત આવવાના જળમાર્ગની શોધ કરી છે એવા વિચાર સાથે તે મૃત્યુ પણ પામે છે. મૃત્યુ પર્યંત એમ જ જાણતો હતો કે ભારત આવવાનો જળમાર્ગ તેણે શોધ્યો છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ હતી. ઈસવીસન 1530માં અમેરિગો વેસ્પુચી નામનો એક નકશાકાર હોય છે. એ નકશાકાર દુનિયાના નકશા બનાવતો હોય છે. ત્યારે નકશા બનાવતા બનાવતા એ સમયગાળામાં ભારત આવવાનો જળમાર્ગ શોધાઈ ચૂક્યો હોય છે. ત્યારે એના મનમાં પ્રશ્ન થાય છે કે 1492માં કોલંબસે જે આ પ્રદેશ શોધ્યો છે તે ભારત નથી, તે એક બીજો પ્રદેશ છે અને તે પ્રદેશનું નામ અમેરિગો વેસ્પુચીના નામથી અમેરિકા તરીકે ઓળખાય છે. અને આજે અમેરિકા ખંડની શોધ માટે આપણે કોલંબસને યાદ કરીએ છીએ. ઈસવીસન 1492 અમેરિકા ખંડની શોધ કોલંબસે કરી. પણ વાસ્તવિક રીતે અમેરિગો વેસ્પુચીએ તેનું નામ આપ્યું છે અને અમેરિગો વેસ્પુચીના નામથી જ તે અમેરિકા તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રયત્ન ઈસવીસન 1498. ઈસવીસન 1498માં પોર્ટુગલનો એક નાવિક વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે નીકળે છે. તે સમુદ્ર માર્ગે પાર કરીને આફ્રિકાના જ્યાં કેપ ઓફ ગુડ હોપ બુશીર હતી ત્યાં પહોંચી જાય છે. મોઝામ્બિક ટાપુ ઉપર પહોંચ્યા બાદ તે ભારત આવવાનો જળમાર્ગ એને ખબર નથી. ત્યાં જ એને એક ભારતીય ખલાસી મળી જાય છે. તે ભારતીય ખલાસીની મદદ મેળવીને વાસ્કો દ ગામા 1498માં ભારતના કાલિકટ બંદરે આવે છે. કાલિકટ બંદરનો રાજા જામોરિન તેનું ભવ્ય સ્વાગત કરે છે, વેપાર કરવાની સગવડતા આપે છે. તો થોડોક સમય અહીંયા રહે છે. સમય પછી ફરી પાછો તે પરત પોર્ટુગલ પહોંચે છે અને પોર્ટુગલ દ્વારા ભારત આવવાના જળમાર્ગની શોધ થાય છે. ઈસવીસન 1498 વાસ્કો દ ગામા પોર્ટુગલનો નાવિક ભારત આવવાના જળમાર્ગની શોધ કરે છે. આટલી માહિતી મેળવ્યા બાદ ચાલો હું એક પ્રશ્ન આપને પૂછું. ભારતમાં વેપાર કરવા માટે સૌથી પહેલી પ્રજા કઈ આવી? ટાઈમ સ્ટાર્ટ નાઉ. નોટબુકમાં જવાબ લખ્યો આપે. જે બાળકોએ પોર્ટુગીઝ પ્રજા જવાબ લખ્યો એ બધા સાચા. એ બધા માટે એક વખત તાળી વગાડી. ચાલો હવે આગળ આપણે એ જાણી લીધું કે ભારતમાં વેપાર કરવા માટે સૌથી પહેલી પ્રજા ફિરંગી પ્રજા પોર્ટુગીઝ પ્રજા આવી. આ પ્રજાએ શરૂઆતના 100 વર્ષમાં તે ઘણા પ્રદેશો દીવ, દમણ, ગોવા, મલાક્કા, કોચીન જેવા ઘણા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા અને તે વેપાર દ્વારા સમૃદ્ધ થવા લાગી. અને આ સમયે પોર્ટુગીઝ પ્રજાને વેપારમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને અન્ય વિદેશી પ્રજા, અન્ય વિદેશી દેશો પણ ભારતમાં વેપાર કરવા માટે આવવા તૈયાર થાય છે. આમાં હોલેન્ડની ડચ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવે છે. એવી જ રીતે ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. આ સમયે ઇંગ્લેન્ડ હજી સુધી ભારતમાં વેપાર કરવા માટે આવેલું ન હતું અને ઇંગ્લેન્ડ જે ભારત સાથે વેપાર કરતું તેમ વાયા પોર્ટુગીઝ દ્વારા ચાલતું. એ સમયમાં એક ઘટના ઘટે છે. ઘટના એવી ઘટે છે કે એ સમયે પોર્ટુગીઝ વેપારી સંઘ દ્વારા ઇંગ્લેન્ડના વેપારી સંઘ સાથે જે વેપાર ચાલતો હોય છે એમાં 35 શિલિંગનો એ વધારો કરી દે છે. વેપારીઓ ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતા એ તાત્કાલિક એક મીટિંગ બોલાવે છે. મીટિંગમાં નક્કી કરે છે કે ભાઈ આપણે પોર્ટુગીઝ દ્વારા વાયા વેપાર કરવો એના કરતાં સીધું જ ભારત સાથે વેપાર કરીએ તો. અને એ ભારત સાથે વેપાર કરવા માટે આપણી પાસે એક કંપની હોવી જોઈએ અને આ જ હેતુથી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથે વેપાર કરવા માટેનો પરવાનો આપવામાં આવે છે અને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવવા માટે સૌથી પહેલા 1608માં એક વહાણ ભારત આવે છે. વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે જ્યારે ઇંગ્લેન્ડનું વહાણ ભારત આવે છે ત્યારે ભારતના રાજા દ્વારા
તેને વેપાર કરવાનો પરવાનો આપવામાં આવતો નથી। કારણ એક જ હતું કે પોર્ટુગીઝ પ્રજા કોઈ બીજે વિદેશી પ્રજાને ભારત સાથે વેપાર કરે તે ઈચ્છતી ન હતી। તેનું વર્ચસ્વ અકબંધ રીતે જળવાઈ રહે તે માટે તે તેનો વિરોધ કરે છે। પછી ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ થાય છે। રાજા જહાંગીર દ્વારા તેમને વેપાર કરવાનો પરવાનો આપવામાં આવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની પશ્ચિમ ભારતમાં સુરત મુકામે પોતાની પહેલી વેપારી કોઠી સ્થાપે છે અને અહીંયાથી તે વેપાર કરવાની શરૂઆતમાં સમયમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પશ્ચિમ ભારતમાં લક્ષ્ય રાખેલું હતું। પશ્ચિમ ભારતમાં સુરત, અમદાવાદ, ભરૂચમાં પોતાની કોઠી સ્થાપી, પરંતુ પશ્ચિમ ભારતમાં મરાઠાઓનું જોખમ દેખાતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મરાઠાઓનો ભય લાગ્યો અને તેના પરિણામ સ્વરૂપે તે પશ્ચિમ ભારતને છોડીને દક્ષિણ અને પૂર્વ ભારતમાં ગઈ। દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેમણે ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી અને અહીંયા વેપાર કરવાની શરૂઆત કરી। આ જ સમયગાળા દરમિયાન ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે આવી ચૂકી હતી। તેણે માહે, યનામ, કરૈકલ, પુડુચેરી જેવા પ્રદેશોમાં વેપાર કરવા માટેની કોઠીઓ સ્થાપી હતી। આ સમયગાળામાં સમગ્ર વિશ્વમાં ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થાય છે અને એ સત્તા સ્થાપવા માટે થયેલા યુદ્ધોની અસર ભારતમાં પણ થાય છે। ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ થાય છે અને આ ત્રણેય કર્ણાટક વિગ્રહમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિજય થાય છે। આ કર્ણાટક વિગ્રહમાં પરાજય મેળવવાના કારણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની માહે, યનામ, કરૈકલ, પુડુચેરી જેવા કેટલાક પ્રદેશો પૂરતી સીમિત રહી જાય છે। બાકીના તમામ પ્રદેશો ઉપર વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આગેકૂચ કરે છે। તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આગેકૂચ કરીને કઈ રીતે ભારતમાં વેપારી સત્તામાંથી એ કઈ રીતે સત્તા સ્થાપવા માટે પ્રયત્ન કરે છે તે બાબત તરફ આપણે નવા પીરિયડમાં આગળના પીરિયડમાં ચર્ચા કરીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપ ઘરે જ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો। કોરોના મહામારીમાં આપ બહાર નીકળો જ નહીં અને નીકળવાનું થાય તો માસ્ક પહેરીને નીકળો। બહુ જરૂરી હોય, અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળો। આપની તંદુરસ્તીની પ્રાર્થના કરીએ છીએ। આપ સૌ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જો આપને આ પીરિયડ ગમ્યો હોય અને આપના સુધી દરેક પીરિયડની નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો ચોક્કસપણે આ પીરિયડને લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં જઈ આ પીરિયડ વિશે આપનો અભિપ્રાય રજૂ કરો અને આ પીરિયડ આપને પસંદ પડેલો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।